હર મહાદેવ બધા મિત્રોને ગુડ મોર્નિંગ। સવારના વાગી છે 8 ને આપણે જવાનું છે દુકાને। નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને પછી લઈ લીધા દુકાનના શીશાને પહોંચી ગયા હતા દુકાને। ત્યાં દુકાને તો જીસીબી આવ્યું હતું કારણ કે નવો રોડ બનાવવાનો હતો એટલે જીસીબી ફૂલ તાકાત કરતું હતું તોય રોડ તૂટતો નહોતો। મેં તો ક્યાંક બીજું જીસીબી બોલાવવું પડશે। ત્યાં આવી ગઈ આપણે બાલાજીની ગાડીને ઉતારી લીધો તો આપણે બાલાજીનો માલને ગોઠવી દીધો ફટાફટ માલ। પછી બપોરના 12 વાગી ગયા તો આપણે હાલીને જ ઘરે જમવા જવાનું હતું કારણ કે આયાબુજા નીકળે એમ નહોતું એટલે પછી પહોંચી ગયા હતા ઘરે। જમવામાં હતું ટમેટાનું શાક, રોટલી, મરચાં અને છાશ। જમીન નીકળી ગયા દુકાન તરફ જવા ત્યાં રસ્તામાં જીસીબી ખોટવાઈ ગયેલું પડ્યું હતું કારણ કે ફૂલ તાકાત કરીને એને એન્જિન ચોંટાડી દીધું। પછી આપણે બોલાવી લીધું બીજું જીસીબી। પછી આ ભાઈએ તો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો એટલે આપણને સમજાવતા હતા કે આવી રીતના રોડ બનવાનો છે ને આવી રીતના બનવાનો। પછી આવી ગયો વરસાદ ને કામ રાખી દીધું ઊભું ને પછી આપણે આવી ગયા પટેલ સુપર માર્કેટમાં વસ્તુ લેવા। ત્યાં પટેલ સુપર માર્કેટ જ બંધ હતી। પછી આપણું આયાબુજા રસ્તા ઉપર બંધ થઈ ગયું કારણ કે પેટ્રોલ પૂરું થઈ ગયું। પછી બોલાવી લીધું આપણા ભાઈબંધને। પછી આવી ગયા આપણે નકલંગટી સ્ટોલે ને આ ભાઈ 5-10 લાખ વાળી તો લૂડો રમતો।